બસ એકવાર આ સિરપ બનાવી અને રાખી દો એટલે પછી આખો ઉનાળો આપણે શાંતિ. તો આ વરિયાળીના સિરપની રેસીપી તમને કેવી લાગી ચોક્કસથી કહેજો, અને અત્યારે જ ઉનાળાની શરૂઆત થાય ત્યાં બનાવીને રાખી લો અને પછી આખો ઉનાળો ઠંડક સાથે તેની મોજ માણો. વરિયાળીનું શરબત બનાવવા માટે અહીં મેં 800 ગ્રામ સાકર લીધી છે. અહીંયા ધાગા મિશ્રી સાકર ખાંડ કોઈ પણ વસ્તુનો તમે ઉપયોગ કરી શકો. તો 800 ગ્રામ પ્રમાણે આપણે દરેક વસ્તુનું માપ ઉમેરશું. વરિયાળીનું શરબત છે એટલે વરિયાળી તો જોશે જ. તો 800 ગ્રામ સાકર પ્રમાણે અહીં હું 100 ગ્રામ વરિયાળી રહીશ. વરિયાળી આજે મેં લખનવી વરિયાળી લીધી છે. રેગ્યુલર સાદી વરિયાળી આવે તો તે પણ વાપરી શકાય છે, પરંતુ લખનવી વરિયાળી છે ને એ વધારે ફ્લેવરફુલ હોય છે, તો મેં 100 ગ્રામ લીધી છે. વરિયાળીના શરબતની ગુણવત્તા વધારવા માટે વરિયાળી સાથે થોડા એવા ધાણા ઉમેરશું. અહીંયા મેં 2 ટીસ્પૂન જેટલા ધાણા લીધા છે, જે વધારે ઠંડક આપનાર અને ખૂબ જ ગુણકારી છે. વરિયાળીના શરબતમાં સાથે ઉમેરશું એલચી. 5 નંગ એલચી લીધી છે, જે વધારે ઠંડક આપનાર છે અને તેની સાથે જ એકદમ ફ્લેવરફુલ વરિયાળીની ફ્લેવર સાથે મિક્સ થાય એટલે ખરેખર શરબત પીવાની ખૂબ જ મજા આવે છે. અને તેની સાથે 1 ટેબલ સ્પૂન ખસખસ લીધી છે. સાથે જ 2 ટેબલ સ્પૂન જેટલી કિસમિસ ઉમેરશું. સાથે અડધી ટીસ્પૂન કાળા મરી લેવાના છે. મરી છે ને તે વરિયાળીના શરબતમાં ઉમેરવાથી વરિયાળીની ફ્લેવર અને એના ગળાશવાળા શરબત સાથે થોડી એવી માઇલ્ડ તીખાશ અને એની ફ્લેવર છે ને તે એક નવો સ્વાદ આપે છે. વરિયાળીના શરબતમાં કિસમિસ, એલચી અને ખસખસનો ઉપયોગ પલાળીને કરવાનો છે. તો અહીંયા મેં ત્રણેય માપ પ્રમાણે લઈ અને મિક્સ કરી 4 થી 5 કલાક પલાળી દીધા હતા. જો આવી સરસ કિસમિસ પણ પલળી અને ફૂલી ગઈ છે, સાથે એલચી પણ ફૂલી ગઈ છે. આ રીતે પીસવામાં પણ સહેલું રહે અને તેની ફ્લેવર છે ને તે વધારે સરસ વરિયાળીના સિરપમાં મિક્સ થશે. બનાવવાની શરૂઆત પીસવાથી કરીએ. માપ પ્રમાણેની વરિયાળી છે તે મિક્સર જારમાં ઉમેરી દઈશું. તેની સાથે જ તેમાં અત્યારે ધાણા પણ ઉમેરી દેવાના છે. સૂકા ધાણા લેવાના. જો ભેજ લાગ્યો હોય તો થોડા એવા શેકી લેવાના અને ક્રિસ્પી કરવાના. તેની સાથે જ મરી છે તે પણ ઉમેરી દેવાના. ઢાંકણ ઢાંકી અને આ બધું એકદમ સરસ ઝીણો પાવડર બને તેવું ગ્રાઇન્ડ કરી લેવાનું છે. પીસ્યા પછી જુઓ એકદમ સરસ પાવડર થઈ ગયો છે અને આવો એકદમ ઝીણો જ પાવડર કરવાનો. પીસેલા પાવડરને એક બોલમાં કાઢી લેવાનો છે. પલાળેલી કિસમિસ, એલચી અને ખસખસ પાણી સહિત જ મિક્સરના જારમાં ઉમેરી દેવાની છે અને આપણે તેને પણ પીસી લેવાના, જેથી તેની ફ્લેવર છે તે સરસ બહાર આવે અને ચાસણીમાં તે મિક્સ થવામાં પણ સહેલું પડે. જારનું ઢાંકણ ઢાંકી દઈશું અને બધું સરસ પીસી લેવાનું છે. પીસાયેલા એલચી, કિસમિસ અને ખસખસના લિક્વિડને એક બોલમાં ઉમેરી દઈશું. અંદર એલચીના છોડા છે પણ તો ભલે રહ્યા છે એટલે આપણે બધું ગાળવાનું હશે તો તેમાં નીકળી જશે. આ છોડા છે એ પણ એકદમ સરસ ફ્લેવર આપતા હોય છે. વરિયાળીના શરબતની ચાસણી બનાવવા માટે ગેસ પર જાડા તળિયાવાળા વાસણની અંદર આ બધી સાકર છે તે ઉમેરી દેવાની છે. સાથે સાકર ડૂબે ને એટલું પાણી ઉમેરવાનું. તો ચોખ્ખું પાણી પણ અહીંયા મેં ઉમેરી દીધું છે. જો સાકર ડૂબી જાય એટલું, એટલે લગભગ 1.5 લીટર ઉમેર્યું છે. અહીં મેં ગેસની ફ્લેમ હાઈ કરી દીધી છે. સતત મિક્સ કરતાં પાણીમાં સાકર ઓગળે ત્યાં સુધી ચલાવવાનું છે, જેથી સાકર છે તે નીચે બેસી ના જાય. અહીંયા સાકર છે તે બધી પાણીમાં એકદમ સરસ ઓગળી ગઈ છે. ગેસની ફ્લેમ આ સમયે મેં મીડિયમ ટુ લો કરી નાખી છે. હવે આ સમયે આપણે કરેલો પાવડર છે જે વરિયાળી, ધાણા અને મરીનો, એ બધો જ ઉમેરી દેવાનો છે અને તેની સાથે જ આપણે કરેલી પેસ્ટ છે જે કિસમિસ અને ખસખસ અને એલચીની છે તે પણ ઉમેરી દઈશું. અને હવે બધું જ આપણે મિક્સ કરવાનું છે અને હવે આને ઉકળવા દઈશું અને એક તારની ચાસણી થાય ને ત્યાં સુધી ઘાટું કરી અને ઉકળવા દેવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની, જેથી બધી ફ્લેવર છે ને એવી સરસ જળવાઈ રહે. થોડો સમય લાગશે, પરંતુ એમાં પછી જે સિરપ બનશે એ આપણે લાંબો સમય એટલે કે 6 મહિના સુધી સાચવી શકીએ તેવું બને છે અને એની ફ્લેવર, દરેક વસ્તુની ફ્લેવર છે ને તે સરસ જળવાઈ રહે છે. તો આ જ રીતે એકવાર ચલાવી બધું મિક્સ કરી અને પછી ઉકળવા દઈશું. ચાસણી ઉકળતાને લગભગ 8 થી 9 મિનિટ જેવો સમય થઈ ગયો છે. એકદમ સરસ ઘાટી પણ થઈ ગઈ છે. ચાસણીનો તાર પણ ચેક કરી લઈએ. જો ગરમ ચાસણી છે તો પણ અડધો તાર બની અને તૂટી જાય છે, આખો તાર બની જાય અને તૂટી જાય છે. બસ આવો તાર બને એટલે આવી ચાસણી ઘાટી બને ને તો 6 મહિના સુધી નોર્મલ રૂમ ટેમ્પરેચર પર સાચવી શકાય અને એકદમ ફ્લેવરફુલ આ સિરપ બની અને તૈયાર થયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ પેનને આપણે નીચે ઉતારી લઈએ. ચાસણીને નીચે ઉતારી અને હવે આ ચાસણીને સાવ ઠંડી થવા દેવાની. એ પછી આગળની પ્રોસિજર કરશું. આશરે 2 કલાક ઠંડુ રાખ્યા પછી અહીંયા જો વરિયાળીનું સિરપ છે
એ ઠંડુ પણ થઈ ગયું છે અને સાથે થોડું એવું થીક એટલે કે ઘાટું થઈ ગયું છે. તો આ સમયે કલર ઉમેરવાની જરૂર નથી, પરંતુ જો તમારે ઉમેરવો હોય તો થોડો એવો ગ્રીન ફૂડ કલર છે એ આપણે ઉમેરશું, જેથી આપણે જ્યારે સિરપમાંથી શરબત બનાવીએ ને ત્યારે એકદમ સરસ બને. તો અહીંયા એકદમ માપનું જોઈતો પૂરતો ગ્રીન ફૂડ કલર મેં ઉમેરી અને મિક્સ કર્યો છે. હજી પણ થોડો એવો ઉમેરી દઉં. બસ આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું. કલર બરાબર મિક્સ થઈ ગ્રીન કલરનું વરિયાળીનું સિરપ તૈયાર થઈ ગયું છે. આ સિરપ છે એ હવે આપણે સૌથી પહેલાં ગાળી લઈએ. અહીંયા ઊંડા બોલ પર મેં અહીંયા ગળણી રાખી દીધી છે. હવે આ સિરપ છે તેમાં ઉમેરીશ. ધીરે ધીરે ઉમેરતું જવાનું અને ગાળતું જવાનું છે. થોડું સિરપ ઉમેરી આ રીતે ચલાવીશ, જેથી વરિયાળીના છોડા છે તે ઉપર રહી જાય અને તેની સાથે નીચે આપણને એકદમ સ્મૂથ અને લીસું વરિયાળીનું સિરપ મળે, જેને આપણે લાંબો સમય સાચવી શકીએ. જુઓ અહીંયા ઇઝીલી બધું ગળાઈ ગયું છે. હવે આની અંદર હું થોડું વધારે સિરપ ઉમેરી દઈશ અને ફરીથી તેને ગાળીશ. બસ આ રીતે મિક્સ કરતા જઈએ અને ગાળીએ એટલે જરાય સમય નહીં લાગે અને એકદમ સરસ વરિયાળીનું સિરપ તૈયાર થશે. પરફેક્ટ વરિયાળીનું સિરપ બની અને તૈયાર છે. હવે પહેલાં આપણે એને સ્ટોર કરશું અને એ પછી તેમાંથી શરબત કઈ રીતે બને ને એ પણ બતાવું. ચોખ્ખી એરટાઇટ કાચની બોટલમાં આ સિરપ છે ને એ ભરી અને રાખી દેવાનું, જેથી આ સિરપ નોર્મલ રૂમ ટેમ્પરેચર પર 2 થી 3 મહિના અને ફ્રીઝમાં 6 મહિના સુધી સારું રહે છે. તો અહીંયા એક બોટલ હું આખી ભરી લઈશ. હવે એરટાઇટ ઢાંકણ પર ઢાંકી લેવાનું. આપણું વરિયાળીનું સિરપ છે એ તૈયાર થઈ ગયું. અહીં 500 ml ની 2 એટલે ટોટલ 1 લીટર જેટલું આ સિરપ બની અને તૈયાર થયું છે. સિરપમાંથી શરબત બનાવવા માટે સૌથી પહેલાં 2 ટેબલસ્પૂન જેટલું સિરપ ગ્લાસમાં ઉમેરશું. હવે બરફના ટુકડા ઉમેરી દેવાના. એ પછી ઠંડુ પાણી પણ ઉમેરશું. બસ આ રીતે મિક્સ કરીએ એટલે આપણું વરિયાળીનું શરબત તૈયાર. એકદમ ઠંડુ ઠંડુ, ઉનાળામાં અંદરથી ઠંડક આપે, એસિડિટી મટાડે, લૂને દૂર ભગાવે. તો તૈયાર છે વરિયાળીનું શરબત, એ પણ ઇન્સ્ટન્ટ માત્ર 10 સેકન્ડમાં. બસ એકવાર આ સિરપ બનાવી અને રાખી દો એટલે પછી આખો ઉનાળો આપણે શાંતિ. તો આ વરિયાળીના સિરપની રેસીપી તમને કેવી લાગી ચોક્કસથી કહેજો, અને અત્યારે જ ઉનાળાની શરૂઆત થાય ત્યાં બનાવીને રાખી લો અને પછી આખો ઉનાળો ઠંડક સાથે તેની મોજ માણો. અને આવા અનેક વિડીયો જોવા માટે અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.